હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં રહેશો અને અમે પણ મજામાં છીએ ને આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે વાગ્યા છે 9. અમે બસ હમણાં જાગ્યા જ છીએ, કેમ કે અમારે દેહમાં આવે ને કંઈ નક્કી જ ન હોય કઈએ જાગવી એમ. અને અત્યારે હવે જો નાસ્તો કરવાનો છે અને આર્યની જાગી ગયો છે. પછી આજ વરસાદ ઓછો છે, સવારનો નથી, અત્યારે જો ઝાપટું આવ્યું છે. વાડીએ જવાનું છે કાર આવું તારે જો એ જાગી ગયો છે, વાડીએ જવું છે ને તે. અને સાજી જો જાગીને હિંચકા ખાવા માંડે છે. નીંદર આવે છે તો હોઈ જાવ ની. હજી એને નીંદર આવે છે. લ્યો કોણે જગાડ્યા તમને? સારું હાલો હવે કરી નાખી નાસ્તો, પછી જવાનું છે વાડીએ. હાલો ફેમિલી, તો જો અમે થઈ ગયા છીએ તૈયાર અને ચા પણ બનાવી નાખ્યો છે. તો ચા પીને પછી જવાનું છે વાડીએ. હા જો ચા પીવે છે. અમારા બેન આવ્યા છે આટો મારવા. આ ગુંદાળાના છે, કોઈ ઓળખતા હોય ને તો કહી દેજો. આ છે અમારા કાકા, અમારે એને લઈ જવાના છે વાડીએ, કેમ કે વાડીએ હાવસની બીક લાગે ને અમને, એટલે હારે લઈ જવા પડે ને એકાદા વડીલને, એટલે લઈ જવાના છે હારે. અને ચા પીવો હોય તો આવી જાવ બધા. હાલો તો જો અમે વાડી બાજુ નીકળી ગયા છીએ, ગામની બારોબાર આવ્યા છીએ. અને જો અહીંયા અમારે કબ્રસ્તાન છે, આ છે અમારા ગામનું કબ્રસ્તાન. જો રસ્તામાં ગુંદી આવી છે, કટ ગુંદી. તો સાજીદને કહું ઉતારજો, આપણે ખાવી છે. જોઈએ આંબે છે ગુંદી, કટ ગુંદી. હા જો કેટલી આવેલી છે, આખું ઝાડું તોડ નાખ્યું. જો આવો કાંક રસ્તો છે વાડીએ જવાનો, જો કેટલો ગારો છે. તો આ વરસાદ આજ હતો ને સવારનો, તો થોડુંક વાહરી ગયું છે. જો કેવો રસ્તો છે અમારે. ગયા વાડીએ બસ પોગી ગયા. ગુંદી ખાવ છો? લાવ્યા છે આપણે આરે. મારે ખાવાની છે ગુંદી. શું છે? સૈયો. એ થોડો કઈ ખવાય, ખાવાનું તેલ ને તેલ થોડું બનાવે. આમ તો સૈયા બહુ છે કા, ખડ બહુ થઈ ગયું છે. વણ નથી દેખાતું ને એટલું તો ખડ દેખાય. જો પપ્પા બહુ હજી મોટો નથી થયો, નાનો નાનો છે. જો કેવો છે, હજી 4 પાંદડે 6 છે. જો આવો છે નાનો એવો. તો જો આ બધો અમારો કપાસ છે. કાળી જમીન દેખાય ને ત્યાંથી તો ઠેઠો લીલો આંબો દેખાય, ત્યાં સુધીનું છે અમારે કપા વાવેલો છે. અડધોડ જમી રાખેલી છે, ઘરની નથી અમારે, અડધોડ રાખેલી છે. અને જો અમારે બાજુમાં ખેતરમાં માંડવી વાવેલી છે. આ પાછું અમારે સિંગનું વાવેતર વધારે રહ્યું કે નહીં, જાજુ તો સિંગ જ વાવે. અને હવે આમ જાય છે સામે ડુંગરાની તળમાં, ત્યાં જવાનું છે અમારે. અમારે સાજીદને જો બળ આવે છે, થાંભલો ખેવું છે. નો ખેહાય જ નહીં ને, તમારું કામ છે એમાં ખોરાક હોવો જોઈએ. ખેવું હોય ને આને, આને ખેવું હોય ને તો ખોરાક હોવો જોઈએ. એમને ન ખેહાય. હા મારું તો કામ નહીં. તો અમે જો હામાં શેઠે પૂગી ગયા છે. અને જો આ ડુંગરાનો તળ છે, અહીંયાથી એમનો ડુંગરો શરૂ થઈ જાય છે ઉપર. અને જો અહીંયા ઝૂંપડી કેવી મસ્ત મજાની બનાવેલી છે. જો કેવી સારી બનાવી છે ઝૂંપડી. એની બે બાજુ આંબા છે, અને જો વચ્ચે ઝૂંપડી છે, મસ્ત લાગે છે. જો આ બે તો જો કૂવો જોવે છે, કા કોરો છે, કોરો છે કૂવો કા. જો આ ઝૂંપડી છે ને એ મારા હાહરાની એણે બનાવેલી છે. પહેલાં છે ને આ ભાગ્યું રાખતા, આ વાડી છે ને એ રાખતા, એ તે અહીં બનાવી છે કા. આ કે ઝૂંપડીનું પાણી આવે આમાં વરસાદનું. જો કેવો જુગાડ કરેલો છે. ઝૂંપડી હતી ને આ ધારોડી જાઈને લઈ લીધી એને ટાંકીને અંદર. વાહ દેશી જુગાડો. જાય અમારે નાળિયેરી છે મસ્ત મસ્ત છે ને. નાળિયેર છે પણ કાસા, ના ના એવા છે ને કાસા છે. આ વાડી છે ને
અમારા કાકાની છે જો. કાકા જો આ કાકાની વાડી છે, મારે આવ્યા છે ને એની છે કા. હા જો આ જંગલ જ છે બધું. જો આ બધું જંગલ જ છે, નકરા ડુંગરાની હા અંધેર જ છે આ વાડી. તો એને જો આ બાજુ ડુંગળી વાવવાની છે આ ખાલી પડામાં, અને સામે જે લીલું લીલું દેખાય ને ત્યાં એ માંડવી વાવી છે એને. જો આ માંડવી છે આ કાકાની એની, હજી નાની નાની છે, મોડી વાવેતર કર્યું હશે કા. વાવણી એમ વરસાદ થયા પછી. અહીંયા જો મેળો બનાવવાનું કામકાજ ચાલુ છે, પણ વરસાદના લીધે છે ને વાડીએ કોઈ આવી ન થકતા, એટલે અધૂરું કામ પડ્યું છે. હા જો આ ઝૂંપડી છે અક્કા કાકાની. હા જો આ હુઈ જાય વાહપે આવે ને પાણી વાળવા. જો બધી સુવિધા છે. જો આ ચૂલો છે અને ખાટલો છે. જો હુઈ જાય અહીંયા વાહપે આવે તો. હા જો આમ જો માટલું કેવી રીતે ગોઠવી દીધું છે, ઘોડીની જરૂર ન પડી ને. જો આ દેશી જુગાડ કેવાય. જો આને કા સુરત વાળા તો એમ કે અમાર ઘોડી જોહે ને ઓલું જોહે ને. હા કાકા બનાવ્યું હોય છે ને. હા અમે બનાવ્યું. હા જો આ ઝૂંપડી અને આ બધું હકાકાઈ બનાવ્યું છે. જો અહીં શું મૂક્યો પાણી ને લાવો ને થોડુંક પી લેવી. જો અહીંયા છે ને આવી રીતે કેન્યા હોય ભરેલા ને એમાં પાણી પી લેવાનું કા. હા કોણ લે છે તને જ દેવું છે. હાલો પકડો. અમારું દેશી પાણી આવો. હા જો દેશી પાણી છે. હાલો આવી જાઓ બધાય વાડીનું પાણી પીવા. નાળિયાનું હોય છે ને. નાળિયાનું. હા જો નાળિયાનું છે. નાળિયો કી છે ને આગળ તમને બતાવીએ કે જો આ સોલાર છે, લાઈટ બને કા. મેં તો નથી જોયું. હા જો આમાંથી પાવર આવે આવી કાંક છે સોલાર. જો મેં નથી જોઈ, તમે બધાએ તો જોઈ હશે, પણ મેં પહેલી વાર જોઈ છે પાસેથી. આમ બધી ફોટામાં જોઈ તો હોય, પણ આ ઓરિજિનલ જોઈ લીધી. જો આવી કાંક. જો અમે ડુંગરાની અંદર આવી ગયા છે. હો જો આ ડુંગરો છે, ડુંગરાની અંદર હેલાસ આવી છીએ. હવે આ બધું તમને દેખાડવા જ અમે આવ્યા છે, બાકી તો અમે જોયેલું જ છે. પણ મેં કીધું હાલો વાડીએ જઈએ. અત્યારે આ વરસાદનું વાતાવરણ છે એટલે મસ્ત મસ્ત બધું આમ લીલું સમ એકદમ થઈ ગયું છે, એટલે મજા આવે આટા મારવાની. તો મેં કીધું હાલો વાડીએ આટો મારતા આવી અને ડુંગરો થોડોક બતાવતા આવી. એ બાવળિયા હલવાણા. બાવળિયા હલવાણા તમે બાવળિયાને તોડો છો? હું તોડું છું ને. જો આની અંદર જવાનું છે, જંગલ જેવું છે. જો હાવ કા સાજી હવે જ મજા આવી છે. જે છે ને એ હવે જ છે. હાલો જો અમે કીધું હતું ને કે અમે નાળિયો દેખાડશું, તો જો આપણે નાળિયામાં આવી ગયા છીએ. હે જો આ અમારા પાણી અહીં વહેતું થઈ ગયું છે, આને આમ નાળિયો કહે છે. જો આવું કાંક છે નદી જેવું, પણ અમારા અહીં નાળિયો કહેવામાં આવે છે. જો આવું પાણી જાય એને મસ્ત જો તાજું તેલ જેવું. જો અને જો અકાક કાયદો પગો જ ધોઈ નાખ્યા. હા જો કેટલું મસ્ત પાણી જાય છે. હાલો આપણે પાણીમાં ઉતરવાનું છે. પાણી કહેવાય મૂળ ગાડી. એટલે આનું એ તો નાવાનું શરૂ કરી દીધું. હું કાકા જંગલનું પાણી છે, એમાં મૂળિયાનું પાણી બધું આવે અહીંયા. બધા ઝાડવાનું પાણી આમાં મૂકે એટલે એનાથી નાવ ને તો તમને બીમારી હોતન લઈ જાય. હા એ વાત હતી. ગેરી ગેર ગમે એમ તો ઘરનું પાણી કહેવાય. વરસાદ આવે પાણી બધું ભેગું થાય, અને પછી અહીંયા ઔષધિ હોય ને બધી અલગ અલગ, બધા મોળિયાનું પાણી ભળીને આવે એટલે એમ કહે છે કે બીમારી ન થાય. અને તમારે જોવું દાદા ભાગે ગામડે માણસ બીમારી ઓછા પડે. તમારા કોરોના છો તો અહીંયા માણસો એવું કીધું. કોરોનામાં તમારા માણસો અહીંયા આવ્યા હતા સિટીના, તો અમારા જંગલના જે હવામાન લીધું તો એ મેળે આવ્યું. આ કોરોના વયો ગયો.
પાણી જ કહેવાય. પાઈન કહેવાય ને. પાણી પાણી નથી. આનો નાય હતો ને નાખી. હા પેલા તો નહોતું નાવું પણ પાણી એ મસ્ત જતું હતું ને ટાઢ ટાઢું તો હું કહું હાલો નાઈ નાખી. અને હકાકાએ કીધું હતું કે આ પાણી નાહીએ ને તો આપણે બીમાર ન પડીએ. તો અહીંયા સુધી આવ્યો હોય તો કાંકો ફાયદો એટલે જો નાઈ નાખી. મજા આવે ચાલો તમે નાવું હોય તો. મારે કઈ નથી નાવું. ફેમિલી આ કાંક ઝાડવું છે ને એ હકા કાકા કે છે હેનું છે આ આ મહેંદી કહેવાય. મહેંદી હા ગઢની દેશી મહેંદી. જો આ ગરમી મહેંદી છે દેશી કા આને હુકવવી પડતી હશે ને. આ સૂકવો લીલી લગાડો, હે માથાની ગરમી હોય ખેંચી લે. હા જો લગાડો ને તમારી ગરમી માથાની ખેંચી લે. હે જો આ ગેરની મહેંદી છે. આ મહેંદી દેખાડો મને નથી દેખાડતી. જો આ ગેરની મહેંદી છે. ઓરિજિનલ મહેંદી. હા હે આમાં આને લીલી લગાડવી તો આપણે વાટી લગાવી દેવાની. વાટીને લગાડવાની. તમે લગાવી સાજી મારે કઈ નથી લગાડવું. આની ભેગું દહીં હોય, સાય હોય હે કે પછી શ્રોફી હોય એ નાખો ને તો તમારા શરીરની અંદર આ ગરમી માથાની હોય ખેંચી લે. હા જો પછી કોઈને કપાસી હોય ન જાતી હોય તો આ મહેંદી ભરે એટલે કપાસી સારી થઈ ગઈ. હા જો આ મહેંદી કેટલી કામમાં આવે છે ફેમિલી. તમારે કોઈને જોતી હોય ને તો અમારે ગેરમાં આવીને લઈ જાજો. અમારે બહુ ઝાડવા છે આ જો કેટલા બધા છે જો એટલામાં કા. હાલો તો જો અમે ઘર બાજુ હવે જઈએ છીએ નીકળીએ છીએ બહાર આ ડુંગરાની અંદરથી. અને હું તો જો આખી પલ્લી ગઈશ નાહી નાખીને એટલે. હાલો ગાય તો આપણે જો રસ્તામાં વાસેટીનો વેલો મળી ગયો ને અમારા કાકા જો વાસેટી એમાં તોડે છે. જો જાજી વાસેટી મળી જાય ને તો વાસેટીની ભાજી બનાવી. સાદી મળે તો ભાજી બનાવી નકર તો એમનો આગળ અનીસા ફૂલડે ફૂલડા ખાઈ જા હે. ખવાય થોડી કાચી થોડી ભાવે. કાચી જ ભાવે એના. જો અમારા કાકાને જડી ગયો વેલો. આનો શું લેશો નથી. આ જો આ હેહમું છે. હેમો હા એનથી શું થાય. એનથી જો આ પાંદડું હોય ને હમ એ લઈ લેવાનું. પછી છે ને આવી રીતનું આમ આમ કરી નાખવાનું. આમ નાના હતા ને હમ તો એ આવું બહુ કરતા. આને પછી ઓલું કોન જેવું બનાવી. પછી મહેંદી દોડતી કે હા પછી છે ને મહેંદી દોરતી ઘડી કેપ કરી નાખો વિડીયો. કા મહેંદી થી. હા જો આવી રીતનું આમ કાંક આમ દોરવાનું. જો પછી આમ મીંડા મૂકવાના. જો આવું કાંક આમ કરતા. જો આવું આવું કરતા અમે. એટલે મને છે ને નાનપણની યાદ તાજી થઈ. યાદ આવી ગયું. મારા કાકા ને પેલા છે ને આખ્યા રમતા ને તે કાકા હેનું પાત્ર તમે લેતા. અગુણાનું હતું, પાણીયારીનું હતું, ભાતડિયાવાળીનું હતું. હવે રમો કે નહીં હવે નથી રમતા. હવે નથી રમતા. હવે છે ને મોબાઈલ આવી ગયા ને એટલે કોઈ જોવે નહીં ને એટલું બધું. જોવાનું આવે. પેલા તમે રમતા એમ ને. પેલા બોરિંગમાં 10 હોરારીમાં. હું મારું નાનપણ હતું ને તે આમાં એકોય બીજ આપણે ખાલી ન રહેતી કા. નહીં બારે 12 બીજ ભરતા હતા અમે. હવે આ મોબાઈલ ને ટીવી આવ્યું એટલે કોઈ ન હવે જોવે કોઈને કા. રસ નથી બહુ જોવાનો. તમે ટીવી જોઈતી કયા જોઈતી પેલી અમે તો ટીવી જોઈ ત્યાં ઘણા વર્ષ થઈ ગયા. તે રામાયણ પેલી વેલી મુકાણી હતી. હા જો એ 2 રૂપિયા ટિકિટ હાલતી હતી તે જોઈતી. એટલે કેટલા વર્ષ એની માટે થઈ ગયા. મને તો સાંભળતું નથી કે 2 રૂપિયામાં એ જોવા. ગામમાં કોઈ ટીવી હશે જ નહીં કા. કોઈને નહીં. તો એક એક 2 રૂપિયા ટિકિટ દઈને જોવા જતા કા રામાયણ જોતા. રામાયણ મહાભારત ને એ બધું જોઈ જોઈને પછી નીકળ્યું બધું પાછું. પછી મોબાઈલ એ વાઈટ ટીવી હો, ઓલી કલર વાળી તો નહીં. હા જો વાઈટ ટીવી હતી પેલા. એટલે રહું ગાઈસ આ છે હકા કાકાનું જ્ઞાન ને આપણે છે ને થંબનેલમાં ઈ જ આપણે રાખવાનું છે. હકા કાકાનું જ્ઞાન તમને જેવું સારું લાગે તો સારી કમેન્ટ કરી દેવાની ને એમ લાગે કે નથી સારું તો આપણે એવી રીતની. બાકી ખરાબ કમેન્ટ નહીં કરતા નકર જવાબ તમને તમારા મોઢે મળી જાય. પછી કહેતા નહીં તમે ગાઈડ લખીને મોકલશો તો હામી આવી છે. એ બકરાઓને ખાયા. હા એ બકરાઓ ખાય કા. તો જો હકાકાન બકરા હશે કેટલાક છે. 2 છે ગીદડા. ઠેક ગીદેડા છે તો એને હાટું જો અવણી લઈ છે જા કોણ? કોળ. હા બકરા હાટું સારોય થઈ ગયો અને અમારે જંગલમાં આટોય મરાઈ ગયો. બધું કામ હારે કરતા આવ્યા. જો આ છે ને અમારા ગામના પટેલની વાડી છે અને એને વાડીને ફરતી જો આવી કાંક થાંભલા ખોડ્યા છે અને એમાં કલર કર્યો છે તિરંગાનો. આઈ લવ માય ઇન્ડિયા. જો ઇન્ડિયાનો કલર તિરંગાનો છે કલર. કેટલો મસ્ત લાગે વાઈડ. જો પણ જો ચારે ફરતા એણે થાંભલા ખોડી દીધા છે. આવી રીતની કાંક વાઈડ બનાવીશ મસ્ત. આઈ લવ માય ઇન્ડિયા.
હાલો તો જો આવી ગયા છે ઈ ઘેરે અને આર્યનભાઈ ખાવા બેઠા છે. ખાઈ લીધું હારું? શું ખાય છે? શું બનાવ્યું છે? શું બનાવ્યું ખાવાનું? અડદની દાળ બનાવી છે મસ્ત મજાની. પછી આર્યનને જો આવું ભીંડાનું શાક ભાવે ગાર તો આર્યન ખાય છે. અને આ શેમ્પૂ શું કરતો હતો? રમતો હતો તો રમતી. સારું હાલો હવે આપણે વિડીયાને કરી દેવી એન્ડ અને બીજો ભાગ આપણે શરૂ કરશું કા કેટલા ભાગ બને એમ કેમ કે આજે અમારે મોહરમ બાપુને પડમાં લાવવાના છે એટલે કાંઈ નક્કી ન કહેવાય કેટલા ભાગ બને એમ. તો સારું હાલો આપણે બીજા વિડીયોમાં પણ આમ નામ બન્યા રહેજો અને આપણે વિડીયોને કરી દઈએ પૂરો. તો આપણે મળશું પાછા બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.